પેલા રવિવારે એક જણો પાણીની બોટલ લઈને આવ્યો હતો, ખબર છે? હા, એટલે આવતા રવિવાર પાણીની બોટલ લઈને ના આવતા. આ તો ખાલી જે લાવે એના ભાવની વસ્તુ. પણ મારા દીકરા માટે નહીં લાવો ને તો એ નારાજ નહીં થાય. જેમ કે શું કહો, મારા માતાનો પ્રેમ જ એવો છે કે મારો દીકરાને કશું માગવાની જરૂર નહીં. એને શિયાળો આવે ને તો હું કોકના મગજમાં બસીને સપનામાં કઈ અને જેકેટ લઈને આવું. કોના સપનામાં આવી આ વાતે? જેને સપનામાં કંઈક માગ્યું હોય. બોલો, હાલો જેકેટ વાળા બોલીને બિયાલ હાલો, માઈક હાલો પેલી બાજુ જલ્દી. પટેલ, હા, હું રોમ મારી મેલડી છું. મારું નામ કૌશિક મહેડા છે. મેં વડોદરાથી આવું અને ગયા બુધવારે માતાજીના દીકરાનો જન્મદિવસ હતો અને મારી જોડે પૈસા બી નતા અને મને એટલું ખબર હતી કે માળીની ગાદી તો ચાલુ જ હશે. તો પછી મેં ખાલી તમારી 2 અગરબત્તી કરી પ્રાર્થના કરી કે મારી જોડે તો પૈસા નહીં અને મારા ગુરુ માતા મેં તમને ગુરુ માતા માનેલા છે કે મેં તું કઈ દીકરા માટે લઈ જવું છે, મારે જન્મદિવસ છે. તો પછી મેં તું પૈસા નહીં તો ખાલી એટલી પ્રાર્થના કરી કે મારાથી બારેજા જવાય અને માડીના દીકરા માટે કશું લઈને જવું મેં. તો પછી અચાનક એક રાતે મારા એકાઉન્ટમાં 6000 રૂપિયા પડ્યા. મારી હજુ બી મેં જોયા નહીં, હજુ મેં જોયું જ નહીં. એ 6000 મેં એન્ટ્રી બી નહીં મરાઈમાં. તો એ જ દિવસે મેં ગયો પછી જેકેટ મેં વડોદરા ટિબેટન માર્કેટ છે ને ત્યાંથી મેં લઈને આવ્યો અને ભાડું બી થઈ ગયું અને બધું થઈ ગયું. અને ગયા મેં આપ્યું પણ મારાથી વાત નથી થઈ. મેં આપીને નીકળી ગયેલો. પણ આજે મેં ઘરેથી એવી પ્રાર્થના કરી કે મારું આ જેકેટ સ્વીકાર્યું કે નહીં માડીએ. હા, તો માડી આજે તમે હમણાં જ બોલ્યા પ્રવચનમાં કે જેકેટ મેં એટલા ભાવથી લઈને આવેલો. ગયા ભલે મેં તું મારી વાત નહીં થઈ મેં આપીને ગતો રહેલો. અત્યારે નહીં પહેર્યું પણ હો. હા, પણ વિચારો, જે બોલી અભી હાલ એનો પ્રત્યક્ષ પ્રમાણ દાખલો જોયો ને. હા, અને એવું કહે છે જાતે કે 6000 રૂપિયા. અરે હા, અને મેં તું શું લઈને જવું તમારા માટે? તો મેં તું તું જ કે મેં લઈને શું જાઉં? તો મેં બાઇક લઈને મેં જાપ કરું છું કાઉન્ટરથી. તો મેં જાપ કરતો કે તું મને કહે છે કે શું લઈ જાઉં તારા દીકરા માટે? તો મારા કાનમાં કોઈ એવું કીધું, એવું લાગ્યું કે જેકેટ લઈને જવું છે. મારા કાનમાં કોઈ કીધું તો મને તો કઈ ખબર જ નહીં પડી. પણ મેં બહુ હરખથી ને બહુ ભાવથી લઈને આવેલો. મારા જોડે તો પૈસા નતા. પણ તારી એટલી કૃપા કે તારી કૃપાની તો વાત શું કરું. આજે મેં શું હતું શું બનાવી દીધું તું એ. આજે મેં 3 વર્ષથી આવું છું. 3 વર્ષથી આવું. હા, મારી જોડે ગાડી નથી, ગાડી બી આવી ગઈ ઇકો. હા, ભલે રાવ. આ દાખલો આલ્યો તન મન વચન થી તમને ગુરુ માતા માનેલા છે મેં. સમર્પણ. હા, તન મન વચન થી માથે પડી ગયા. આખું જીવન તમારું સમર્પણ કર્યું. ભલે, ખૂબ રામ છે. તમારા સમર્પણ, તમારી ભક્તિ, તમારા પ્રેમ હેત. પણ આ એક પુરાવો આલ્યો મેં તમને કે સપનામાં કોને શું જઈને કહું છું ને એ મને માતાને ખબર છે. મને તો કાનમાં ચાલુ બાઇકમાં કીધેલું કે તું જેકેટ લઈને જા. ભલે રામ. મારી તો વિચારો, મારા દીકરાને કશું માંગવાનું રહે એ ઈચ્છા કરે કે સોનું પહેરવું છે, એવો મઢી નાખું ને કે એને ઉચકાય નહીં આ શરીરથી. ઘેરેથી પ્રાર્થના કરીને આવેલો કે તું મને આ જેકેટ નું વાત નથી થઈ પણ તું કઈ બી અણસાર આલજે મને કે તું એ સ્વીકાર્યું. તો આજે તમે પ્રવચનમાં બોલ્યા છે કેટલું મેં ધન્ય થઈ ગયો. તમારી મનની વાત કરી નાખી. હા,
ભલે રામ. રામમાં રામ. એવા ઘણા ભક્તો છે કે જેના સપનામાં આવી અને મેં માગ્યું કઈ સામેથી. સા બીજા કોઈ બોલો આ બાજુ. હા, એક એક જણા બોલજો ને અવાજ ના કરતા હો વચ્ચે, નકર તમારી વાતમાં અવાજ બીજાને કરાવડાય. કરમ નડે ખબર છે ને. તમે કોકની વાતમાં બખારો કરો તો તમારી જ વાત આવે કદાચ મારી કૃપાથી. માં જો વાત કરતી કોક વચ્ચે ભંગ પાડે એટલે ધ્યાન રાખવું. રામ. હલો. હા માં, હું જંબુસર તાલુકાનું કહાણવા ગામ ભરૂચ જિલ્લાનું ત્યાંથી આવું છું. અને માએ મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડાં લેવાના. તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડાં આપીશું. સપનામાં એવું કીધું રાત્રે 2 વાગે. પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ. તો માએ મને એવું કીધું જાગ્રતમાં કે કયા કાનાના કપડાં લેવાના. તા મકામાં અમે તો ડાકોરવાળા કાનાના કપડાં લેવાના. તા કે ના, ભારેજાવાળા કાનાના કપડાં લેવાના. એ આજે કપડાં લઈને હું આવ્યો છું. આ વાતને 6 મહિના થઈ ગયા છે. હે માં, તારે ધન્ય છે માં તું મને, અને માં તારા જીવનમાં મારું જીવન સમર્પણ છે માં. શબ્દો પડે મારી શબ્દો ફૂટી પડે, શબ્દો ફૂટી પડે. સંબંધ થઈ ગયું. રામ. રામ. મારો પાવર નહીં ઘટતો, ના પાવર નો પાવર ઘટી જાય. માએ કઈ થાકી જાય છે કે હવે બસ કરો. પાવર વાપરવો પડે ને. આવો ભલે મારી પાવર વગર ના હેડે. રામ. મારી પાવર વગર ના હેડા એવું થાય ને. માતાજી હોય પાવર ની શું જરૂર પડે? એવું કે તર્કવાદી બુદ્ધિશાળી પોતાની જાતને સમજતા હોય એવા માતાજી હોય તો પાવર ની શું જરૂર? એમને એમ ના ચાલુ કરી આલે. એટલે પાવર ની જરૂર છે તો પાવર જ નાખું ને. જે દાડ તને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય, હૃદયનું ઓપરેશન ચાલતું હોય, તને એટેક બેટેક નું બલૂન મેલાવાનું ચાલતું હોય, અને એ ટાઈમે લાઈટો જાય, એ દાડ મને ખુખાર મેળીને યાદ કરજે. જો મારો પાવર પૂરી ના લાઈટો પૂરી આલું મારું નામ મેળવીને. આને શું કહેવાય? સદુપયોગ. પછી લાઈટ જતી રહી હોય, જનરેટરમાં પાવર ના હોય ને, તોય મારો મેલડીનો કરંટ અડારી એનું ઓપરેશન ના થાય ને તો લગીન લાઈટ ના જવા દઉં. આને શું કહેવાય? સદુપયોગ. અને આને શું કહેવાય? દુરુપયોગ. આ શું ખોટું? હા, મારી જોડે બહુ જવાબ છે. ભલે રામ. બોલો આગળ. રામ માડી રામ. માં, મારું નામ દીપિકા છે. હું અમદાવાદ સીટીએમથી આવું છું. તમે આટલી ભરી સભામાં તમે અહીંયા આવ્યા અને ખબર નહીં કે આમ ગયા અંદર તમારા સ્વરૂપે એક કુંવાસી આવી મારી જોડે શણગાર કરેલી. પછી મારી મમ્મી જોડે ઊભી હતી, મારા ઘરની સાલ હતી, અને એ સાલ કે મને આપો ઉડાડો. પછી મેં મમ્મીને કીધું તું મમ્મી કે આપું. મેં કીધું આપ. મેં સાલ લઈ પછી એ કુંવાસીની ઉપર ઓળે કે હું મેલડીમાંની દીકરી છું. આવું બોલી. આજે એ લગભગ વરસાદના ટાઈમે મને સપનું આવ્યું હતું માં. અને ત્યાં 3 દિવસ પહેલાં મેં ગયે રવિવારે તમને પ્રાર્થના કરી મારે આવું છે તમારા છોકરાના જન્મદિવસમાં. પણ માં, મારા હસબન્ડે ના પાડી કંઈ કારણના લીધે કે નહીં જવું. પણ આ રવિવારે પ્રાર્થના કરી કે મારે ચૂંદડીની સાલ લઈને આવું છે. અને મેં કીધું કે તમારી જોડે રૂબરૂ વાત થાય માં. અને હું અહીંયા શું કે પૂછ પરત થાય ત્યાં મેં સાલ અને ચૂંદડી ઓઢાઈ માં. અને હું રોતી રોતી એવું બોલી
કે ભલે તે અમે આપી પણ તમારી જોડે રૂબરૂ વાત થઈને માં તમે પૂરી કરી કે મારા જવાના પહેલા રામ મળી રહે. રામ અને આ બધું કરવામાં મારો ભાઈનો સાથ છે. દર રવિવારે એ મને અહીંયા લઈને આવે છે. ભલે મેં રૂબરૂ ભલે રામ એ મને કોઈ દિવસ તમારા માટે ના નહીં પાડતો માં. તો એ લઈને જે લઈને તમને આવતું હોય, ભાઈ હોય, એનો પતિ હોય, ગમે તે તમારા માટે કોઈ ગાડી લઈને, કોઈ સાધન લઈને, કોઈ ખુશીના પૈસા આલે ને, હા માં. એનું ઋણ મારી પર ચઢે. રમા હું આ એટલી ભાઈ છે. ખુશ છું આજે કે તમે આ મારો ભાઈ છે. હા તો તમને જેટલા આશીર્વાદ મળે ને એના કરતા ડબલ તમારા ભાઈને મળે. જેમ કે મારા ભક્તને લઈને આવે. માર તમારી ચુંદડી લેવા માટે માં એ મારા જોડે અંગાત રખડ્યો, આખો દિવસ રખડ્યો ત્યાં માધુપુરા, લાલ દરવાજા અમે જોડે જઈને આયા માં. જો તમારે એવો સાલ. ક્યારેય અફસોસ નહીં કરવો, ક્યારેય એ વાતનું દુઃખ નહીં લગાડવાનું કે માતાજી હાથર આવી ભાવથી લાયા અને માતાજીને હાથો હાથ રૂબરૂ આલી શક્યા નહીં. પણ તમે ત્યાં મારી મઢુલીમાં ત્યાં સામે ત્યાં કરી દો છો ને, ભલે સેવક આમ અડારી અને આમ મૂકી દેતા, પણ મારા ધામમાં કોઈ પણ વસ્તુ ભાવથી લાયેલા હશે ને એ બહુ પ્રેમપૂર્વક મેં માતાએ સ્વીકાર મેં તમે મને સાલ માંગીને હું મારા ભાવથી ચુંદડી લઈને આવી માં. એક સમયે કદાચ સેવકોને એ વસ્તુની કદર નહીં હોય, પણ મન મેલડીની તો એટલી કદર છે. એ મારા માટે એવી અમૂલ્ય ભેટ છે હા માં. કે જે મોટા મોટા હોનાની વસ્તુ મને પ્રસન્ન ના કરે, એટલી નાની વસ્તુ તમે લઈને આવો છો ને મારા હાથે. હા માં. ભલે કોઈ કદર કરે ના કરે, પણ હું સોલંકી પેઢીની, હું રામવારી મેલડી, એ તમારા ભાવની, એ લાયેલી વસ્તુની એટલી કદર કરું છું કે એની કોઈ સીમા નહીં. મારી બેને બી મને એવું કીધું તું આજે મેલડી માને ભલીશ. મેં કીધું હા અગર એ સામેથી બોલશે તો હું ચોક્કસ ભલીશ. કહો અવસર મળ્યો ને, હા માં તમે સામેથી મને બોલાવી રામ મળી અરે રામ. રામ બસ આવો આશીર્વાદ મને રાખજો માં. બીજું કંઈ નહીં. રામ ભૂખ લાગીને બોલો. હું ભોરતથી આવું અમદાવાદથી. જ્યારે મારો ભાઈ સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે મારા મમ્મી જોડે હું આવી હતી અને મને મારા દિલમાં એવું થયું હતું કે મારી આટલી બધી ભીડ એ મારે તારું દર્શન કઈ રીતના કરવા. તો માડીથી મને ઘરે આવીને દર્શન આપ્યા અને મારા માથે હાથ મેક્યો. માડી રામ બસ બીજું કઈ નહીં જોતું મારે, તું બસ સદાય શાંત રહેજે બસ માડી. અને જે મારો ભાઈ સેન્ટરમાં હતો એ આજે મારા જોડે માડી અને હું વર્ષનો કરજે બસ બીજું કઈ નહીં જોઈએ માડી. તારા આશીર્વાદ જોઈએ બસ માં. તું છે તો મારા ભલે, માટે ભલે. આખી દુનિયામાં. રામ માડી રામ. રામ બધા રોઈ જાય, મારી વાત કરતા કરતા રોઈ જાય. એ રોઈ જાય ને એનું કારણ છે કે શબ્દો ખૂટી પડે એટલે હૃદયના શબ્દો અંદરથી ડચુરો બાજી જાય કે નહીં બોલાતું. મારા પ્રત્યે હેત ન ભાવ હોય એટલે. પણ તમારા એ શબ્દો અધૂરા બોલ્યા હોય પણ તમારો ભાવ, ભાવના શબ્દો તમામ હું વાંચી લઉં છું કે તમારો મારા પ્રત્યે કેટલો ભાવ છે. ભલે રામ. રામ માડી રામ. રામ મારું નામ ગાયત્રી છે. હું હાલોલથી આવું છું અને મને છે ને સપનું આવ્યું હતું કે છે ને તું મારા માટે ભાવથી સોડા લઈને આવજે અને આ હું સોડા લાવી છું તમારા માટે. સપના મંગાવી હતી સોડા. ભલે રામ લઈ લો. રામ માડી રામ. રામ નામ ભૂમિ છે. હું એક કડી ગાઉં છું માં. એ મારગ તણિયા ગોમમાં ઇતિહાસ ને પાને ચડી ફૂટીએ સવારી ઉગતે ભગતો તણી માં મેલડી. ભગતો ના તારા દુઃખ મારા રણકી તું તો ચરગણી ચરણે નમાઉં શીશનું મનદન કરું માં મેલડી. મંદન ખુખાર માં મેલડી મનદન પહુજર મેલડી. રામ મારી રામ.
રામ